26 જુલાઈના રોજ વિશ્વ મેંગ્રોવ દિવસ ઉજવાઈ રહ્યો છે, ત્યારે ભરૂચ જિલ્લાના તટીય વિસ્તારોમાં મેંગ્રોવના સંરક્ષણનું મહત્વ ઉજાગર કરવું ખૂબ જ જરૂરી છે. ગુજરાત ભારતનું બીજું સૌથી મોટું મેંગ્રોવ આવરણ ધરાવતું રાજ્ય છે અને તેમાં રોપણીના દ્રષ્ટિએ નોંધપાત્ર પ્રગતિ થઈ છે. તેમ છતાં ભરૂચ જિલ્લામાં મેંગ્રોવનું સંરક્ષણ પર્યાવરણીય સંતુલન અને સ્થાનિક સમુદાયના કલ્યાણ માટે અત્યંત મહત્વપૂર્ણ છે અને ભરૂચનો તટ વિસ્તાર વાવાઝોડા, ઊંચી મોજાઓ, તટીય તળાશય અને સમુદ્ર સપાટીમાં થયેલા વધારો જેવા કુદરતી સંકટો સામે અત્યંત સંવેદનશીલ છે. મેંગ્રોવ વૃક્ષો કુદરતી જીવશ્રેણી તરીકે કાર્ય કરે છે અને તે મોજાની ઊર્જાને શોષી લે છે અને તટલાઇનને સ્થિર કરે છે. અને આ રક્ષણ તટીય વિસ્તારોના સમુદાયો ઢાંચાગત સુવિધાઓને, કૃષિ જમીન અને આફતો સામે સુરક્ષિત રાખવામાં મહત્વપૂર્ણ છે. મહત્વને ધ્યાને લઈને આજે કૃષિ યુનિવર્સિટી ભરૂચ ખાતે ભરૂચના તટીય વિસ્તારોના મહત્વ અને પડકારો વિષય ઉપર જાગૃતિ અને સંવેદનશીલતા કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં વન વિભાગ, કૃષિ યુનિવર્સિટી, તટીય સમુદાયો, વિદ્યાર્થીઓ, કોર્પોરેટ્સ અને NGO જેવા વિવિધ હિતધારકો જોડાયા હતા. અને દીપક ફાઉન્ડેશનના મેનેજર અનિલ કુમાર, નવસારી કૃષિ યુનિવર્સિટીના પ્રમુખ DD પટેલ, દીપક ફિનોલેક્સના નિર્મલસિંહ યાદવ, સંદીપ વરિયા, DCM શ્રીરામ લિમિટેડના ડોક્ટર જય પવાર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહીને ભરૂચના વિશાળ તટીય પરિક્ષેત્રમાં સંકલિત અને કેન્દ્રીય સંરક્ષણ પ્રયાસો માટે જિલ્લા પાલ કચેરી, વન વિભાગ, કોર્પોરેટ્સ અને NGO સહિતના વિદ્યાર્થી હિતધારકોના સહયોગથી બનેલા કન્સોર્ટિયમની સૂચનાનું સૂચન કર્યું હતું. મારું નામ સંદીપ વરિયા છે. હું DCM શ્રીરામ લિમિટેડ સાથે રહી CSR પ્રોગ્રામ્સને લીડ કરું છું. ગુજરાત દેશમાં સૌથી વધારે દરિયા કિનારા ધરાવતો વિસ્તાર હોવા છતાં આજે દેશમાં બીજું સ્થાન ધરાવે છે મેંગ્રોવ પ્લાન્ટેશનના કવરમાં. તો ઉદ્યોગોનો એ જ પ્રયાસ છે કે ગુજરાત સરકાર સાથે મળી, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ સાથે મળી અને મેક્સિમમ મેંગ્રોવ પ્લાન્ટેશન કરીએ, જેથી કરીને ગુજરાત પહેલું સ્થાન હાંસલ કરી શકે. જેમ આપણને ખબર જ છે કે મેંગ્રોવ દરિયાના જે ભરતી ઓટમાં જમીનનું ધોવાણ થાય છે, એ સિવાય પણ જમીનની જે ફળદ્રુપતા છે તે જાળવી રાખવામાં મદદરૂપ થાય છે. આ સિવાય દરિયાઈ જીવોને પ્રજનન માટે એક ઉમદા વાતાવરણ પૂરું પાડે છે. તો આ બધા ફાયદાઓને ધ્યાનમાં રાખી ઇવન અત્યારનું ગ્લોબલ વોર્મિંગની સૌથી મોટી જે સમસ્યા છે, કાર્બન સિક્વેન્સ્ટ્રેશન મેંગ્રુવ્સમાં સૌથી વધુ થાય છે. તો આ બધા લાભોને જોતા DCM શ્રીરામ લિમિટેડ આ વર્ષે 400 હેક્ટરમાં મેંગ્રોવ પ્લાન્ટેશન કરી રહ્યું છે અને આવનારા દિવસોમાં હજારો હેક્ટરમાં મેંગ્રોવ પ્લાન્ટેશન કરી અને ગુજરાત દેશમાં પ્રથમ આવે એ માટે ફાળો આપવા માટે કટિબદ્ધ છે. મારું નામ ડૉક્ટર જય પવાર છે અને હું દીપક ફાઉન્ડેશનમાં ડાયરેક્ટર છું. આજે વર્લ્ડ મેંગ્રોવ્સ ડે છે અને આ નિમિત્તે અમે લોકો આજે અહીંયા એક ઇવેન્ટ કરવા જઈ રહ્યા છે, જેમાં ગુજરાત સ્ટેટ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની સાથે રહીને અને બીજા જે ઇન્ડસ્ટ્રીઝ છે જે પણ મેંગ્રોવ કોન્ઝર્વેશનમાં કામ કરે છે. દીપક ફાઉન્ડેશન હાલ અહીંયા દહેજની પાસે જે પનિયાદરા વિલેજ છે એમાં દીપક ફિનોલિક્સની સાથે એમના ફાઇનાન્શિયલ સપોર્ટથી અત્યારે આપણે લગભગ 100 એકર્સનું મેંગ્રોવ રેસ્ટોરેશનનું કામ કરી રહ્યા છે. અને એ જ આઈડિયા છે કે કોન્ઝર્વેશન જે ઇકોસિસ્ટમ કોન્ઝર્વેશન છે, બાયોડાયવર્સિટી મેનેજમેન્ટ થઈ રહ્યું છે ત્યાં, અને એની સાથે સાથે આપણે જે પણ ઇન્ડસ્ટ્રીઝ આમાં કામ કરી રહી છે તો એ બધા સાથે આવી અને આખું એક ઇકોસિસ્ટમ કોન્ઝર્વેશન માટે આપણે એક કોન્સોર્શિયમ જેવું ક્રિએટ કરીએ, જેમાં કલેક્ટરશ્રીના નેજા હેઠળ એક અમે લોકો એક પ્લાનિંગ કરી રહ્યા છે. એટલે એ આગળ જતાં સાથે મળીને જો કામ કરીએ તો ઘણા લાર્જ સ્કેલ પર આપણે રેસ્ટોરેશનનું કામ કરી શકીશું. આનો એ જ હેતુ છે. થેન્ક યુ.